નમસ્કાર મિત્રો, સ્વાગત છે લેટ ફાર્મર યુટ્યુબ ચેનલમાં. બતાવવા જઈ રહ્યો છું કે મલ્લિકા આંબાના પાંદડા કેવા હોય છે એ તમે એની પરખ કરી અને તમે નર્સરીમાંથી લાવી શકો છો. કોઈ પણ વ્યક્તિ તમને કહે છે કે મલ્લિકા છે, બીજું છે, કોઈ પણ ભટકાવી દે છે. એટલે આપણે હું તમને પાંદડાની ઓળખ કરતા શીખડાવું છું. તો મિત્રો, આનું પાંદડું સીધું આવતું હોય છે નવા ગ્રોથમાં, અને આ તમે પાંદડા જોઈ શકો છો. આગળની સાઈડ થોડા વળેલા હોય છે. આગળથી મિત્રો વળે છે ને નોર્મલ કરચલી જેવું થાય છે ને પહોળાઈ જોઈ શકો છો, 2 ઇંચ જેટલી પહોળાઈ છે. તમે જોઈ શકો છો મિત્રો, 2 ઇંચ જેટલી પહોળાઈ હોય છે. અને લંબાઈની વાત કરીએ તો 10 થી 12 ઇંચ જેટલું એની લંબાઈ હોય છે પાંદડાની. જે આપણા કેસરનું પાંદડું એનાથી સહેજ પહોળું હોય છે, લાંબુ પણ એનાથી હોય છે, અને એકદમ શરૂઆતમાં સીધું આવતું હોય છે, અને નોર્મલી આગળની સાઈડ કરચલી થતી હોય છે. જ્યારે કેસરમાં પાંદડાને કરચલી આના જેવી જ થાય છે, પણ એનું પાંદડું પહોળાઈ ઓછી આવે છે. અને એના અંદર તમે આગળ જે આપણે વેન જે નસો દેખાતી હોય છે, કેસરમાં આછા પીળા રંગની દેખાય છે, અને આમાં આછા લીલા જેવી દેખાય છે. નસ ઉપરથી પણ ખબર પડી શકે છે. અને મિત્રો વાત કરીએ તો આનું થડ નોર્મલી લીલું રહેતું હોય છે. જે ગ્રોથ સ્ટેજ હોય આના આગળના વર્ષનું તમે જોઈ શકો છો, એ પણ હાલ કન્ડિશનમાં લીલું છે. અને કેસરમાં આપણે આછા લાલ રંગનું, કથ્થાઈ રંગનું જેવું થડ હોય છે. તો એના પરથી પણ તમે અનુમાન લગાવી શકો છો. તો ધન્યવાદ મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો. આભાર.